કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં દ્વારકા શહેરમાં સફાઈ અભિયાન યોજાયું। દ્વારકા તીર્થ ક્ષેત્રમાં અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા આગામી તારીખ 23-24 ડિસેમ્બરે મહારાજ સહિત અનેકવિધ કાર્યક્રમનું અખિલ ભારતીય યાદવ સમાજના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં દ્વારકા નગર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આહિર સમાજના બહેનો અને ભાઈઓએ સફાઈ અભિયાનમાં જોડાઈ દ્વારકા શહેરની શેરીઓમાં સફાઈ કરી તેમજ સ્વચ્છતા જાળવવા અંગેનો સંદેશ આપ્યો। બ્યુરો રિપોર્ટ। ઉલ્લેખનીય છે કે દ્વારકામાં યોજાનાર મહારાષ્ટ્રમાં 37,000 આહિરાણીઓ જોડાશે। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। બહેનો મહારાષ્ટ્ર એવું આયોજન હતું। છેલ્લા 4-5 મહિનાથી એનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થયું અને સમગ્ર ગુજરાતમાંથી 37,000 બહેનોનું રજિસ્ટ્રેશન થઈ ગયા પછી બંધ થયું અને ખૂબ મોટી વિશાળ સંખ્યામાં વિશાળ જગ્યામાં આ 23 અને 24 તારીખે મહારાષ્ટ્ર યોજાવાનો છે। ત્યાં બિઝનેસ એક્સપો પણ છે અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે। સાંસ્કૃતિક કાર્યક્રમ એક સિનેમેટિક નાટક પણ આયોજન દ્વારકાધીશની ઉપર રજવાણીના કારણે આ કાર્યક્રમ થાય છે। એના એ રજવાણીનો કાર્યક્રમ રાસનો કાર્યક્રમ માયાભાઈ આહિર અને અન્ય કલાકારો સુપ્રસિદ્ધ કલાકારો છે એ પણ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના છે। અને 24 તારીખે જ્યારે કાર્યક્રમ પૂરો થતો બપોરે 12 વાગે ત્યારે મહાપ્રસાદ, 23 તારીખે સાંજે મહાપ્રસાદ અને 23 તારીખે બપોરે પણ મહાપ્રસાદ છે અને તે દિવસે વિશ્વ શાંતિ માટેની એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું। ત્યારે કાર્યક્રમના સ્થળથી દ્વારકાધીશના મંદિર સુધી એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। આજે 21 તારીખે દ્વારકા નગર આખું અહીંયા જે અલગ અલગ અમારા આહિર સમાજની બહેનો, વિવિધ જિલ્લામાંથી આવેલા આગેવાનો એ કાર્યક્રમના આયોજનની આખરી ઓપ આપવા માટેની મિટિંગ હતી અને એના પછી બપોરે 2 વાગ્યાથી સમગ્ર દ્વારકા શહેરને એક સ્વચ્છ કરવા માટે બધા જ પોતપોતાની રીતે મહેનત કરી અને અલગ અલગ જગ્યાએ ડિવાઈડ થયા છે। દ્વારકા નગરના બધી મુખ્ય બજારો છે એમાં એક સફાઈનો કાર્યક્રમ રાખી અને સમાજને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે આપણે બધાએ પોતાનું ઘર આંગણું છે એને સ્વચ્છ રાખવું જોઈએ, આપણું શરીરને સ્વચ્છ રાખવું જોઈએ, આપણે આપણા ગામને સ્વચ્છ રાખવું જોઈએ। તો જ આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે સ્વચ્છતા ઉપર ખૂબ આગ્રહ રાખે છે। મહાત્મા ગાંધીજીને પણ સૌથી વધારે પ્રિય કોઈ હોય તો સ્વચ્છતા હતી, તો એ બાબતે પણ સમાજના જે બહેનોએ આયોજન કર્યું એના એક ભાગરૂપે આ સ્વચ્છતા અભિયાનથી આ કાર્યક્રમની શરૂઆત કરી। થેન્ક યુ।